8 ફૂટનું બાંબુ છે. આ 6 ફૂટનું વાવેતર છે. 72 ના ગાળે. 72 ના ગાળે. બરોબર. અને બાંબુ છે ને જાડાઈમાં થોડાક જોવે. બરોબર. 8 ફૂટનું બાંબુ છે. પછી એમાં 4 દોરી આવે. એક પર ચોપડી મારેલી. હા, એક ઊભી આવે, એક આડી આવે, 2 ક્રોસ ની દોરી આવે. એટલે આમાં છે ને 4 જાડી. આ 3 છે. હજી એક છે ને આ જાડીમાં આવશે ઊભી દોરી. પછી ઉપર આ જાડી આવે 8 ઇંચના ખાનાવાળી. બરોબર. સાઈડ ની જાડી છે ને 4 ઇંચના ખાનાવાળી આવે. ઈ આમ ઊભી આવશે. હા. અને ફરતી કોર તાણિયા આવે. કારેલીનું વાવેતર કેટલા ટાઈમ થી કરો? 8 વર્ષ થઈ ગયા. 8. આ વર્ષે તમે કેટલું વાવેતર કર્યું છે? આ વર્ષે 9 વીઘાનું. 9 વીઘાનું. તો તમારે કારેલીનો સારો અનુભવ છે. અને આપણે આ તમારું ગામ ને એડ્રેસ જરા કહી દો તો. મારું નામ છે ધર્મેન્દ્રભાઈ પરસોત્તમભાઈ નકુમ, ગામ હડિયાણા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. બરોબર. તો આ વિસ્તારમાં આપણે કારેલીની રનિંગ વેરાયટી કઈ કઈ આવે? નૂર. અને બીજી? અને એક આવે છે મોનાર્સ કરીને, એની ઈ જ કંપનીનું. નૂરનું વાવેતર જાજુ થાય છે આપણી પાસે. આશરે હડિયાણામાં ઘણું બધું વાવેતર. અંદાજે કેટલાક વીઘાનું? આટલા હડિયાણા અને બાલાચડી ગામ વચ્ચે થઈને 500 વીઘાની કારેલી છે. માંડવાવાળી 500 વીઘાની કારેલી છે. વાંધો નહીં, તો આપણે VNR ની વેરાયટી નું વિડીયોમાં મૂકી દેસી. તો ખેડૂત મિત્રો તમે જોવો કે આ ભાઈ કારેલીનું 8 વીઘાનું વાવેતર કર્યું છે. તો તમે જણાવો કે કારેલી વાવવા માટે જમીનમાં શું તૈયારી કરવી પડે? દેશી ખાતર સિવાય કઈ નથી નાખેલું. દેશી 9 વીઘામાં 36 ટ્રેક્ટર દેશી ખાતર નાખેલું છે. એમાં ચાહે નથી ભરેલું, ડાયરેક્ટ પોડામાં જ પાથરી દીધું છે. પછી ચા નાખી અને પછી સીધા જ પાળો ચડાવી દીધો. બંબુ. પછી આમાં ટપક ની નળી અંદર મૂકેલી છે કે ના? ઉપર આવી જશે. હા, એમાં ગ્રો કવર કરે ને તો અંદર મૂકવી પડે. હા, જે મલ્ચિંગ મલ્ચિંગ કાગળ નું વાવેતર કરે એ મલ્ચિંગ કરે તો નીચે આવે. તો તમે જણાવો કે આ કારેલીમાં પાણી કેવું જોઈએ? પાણી છે ને પીવા લાયક પાણી હોય ને, ચા થતો હોય ને એવું પાણી જોવે કારેલીમાં. બરોબર. તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું કારેલી વાવતા હોય ત્યારે કે જમીનની ટ્રીટમેન્ટ કરી લેવાની. પ્લસ ખારું પાણી હોય કે મોરું પાણી હોય તો બને ત્યાં લગી પાણી સારું હોય તો તમને ઉત્પાદન સારું મળે. આમાં પ્લાસ્ટિક ની આવે, નોન યુઝ કરવાની, દર વર્ષે કાઢી નાખવી હોય છે. હા હા, શું કહું છું? તો આપણે હવે કારેલી વવાઈ જાય પછી એક વિડીયો આનો ફૂલ માહિતી વાળો મૂકશી, તમે જોઈ લેજો.